વિદ્યાર્થીઓ, આ વિડીયો સાથે મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે 5મી યુનિટ શીખવા જઈ રહ્યા છીએ. એનું પહેલું રીડ છે એન્ટ્સ. લેસનનું નામ છે એન્ટ્સ. એન્ટ્સ એટલે કીડીઓ. હવે અહીંયા એક સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક છે અને એ વૈજ્ઞાનિકે ઘણા સમય સુધી કીડીઓનું ઓબ્ઝર્વેશન કર્યું છે, નિરીક્ષણ. અને એ નિરીક્ષણના આધારે થોડીક આપણને માહિતી આપી અને માહિતગાર કરવા માટે પ્રયત્ન કર્યો છે. તો આપણે એ માહિતી મેળવશું. જે માહિતી છે થોડીક જ્ઞાનરૂપી માહિતી છે. એનાથી કીડીઓ વિશેનું આપણું નોલેજ પ્રાપ્ત થાય છે, એવી માહિતી છે. ધ ફોલોઈંગ બિહેવિયર. હવે લેસનમાં જુદું જુદું બિહેવિયર, વર્તન, કીડીઓનું વર્તન આપેલું છે અને જેનું આ વૈજ્ઞાનિકે ઓબ્ઝર્વેશન કર્યું છે. તો એ કહે છે ફોલોઈંગ બિહેવિયર, નીચે આપેલું વર્તન વોઝ નોટિસ્ડ. વોઝ નોટિસ્ડ એટલે ધ્યાનમાં લેવું, ઓબ્ઝર્વેશન કરવું. કીડીઓનું નીચે આપેલું વર્તન છે એ આ વૈજ્ઞાનિક દ્વારા, બાય અ સાયન્ટિસ્ટ, એક વૈજ્ઞાનિક દ્વારા નોટિસ કરવામાં આવ્યું, ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું, ધ્યાનમાં લેવામાં આવ્યું. હું એ સાયન્ટિસ્ટ કે જે, હવે હું છે એ રિલેટિવ પ્રોનાઉન છે, કે જે વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ટ્સ. વોઝ મેકિંગ કરી રહ્યા હતા, અ સ્ટડી અભ્યાસ ઓફ એન્ટ્સ. આ વૈજ્ઞાનિક કે જે કીડીઓનો અભ્યાસ કરી રહ્યા હતા. અ નંબર ઓફ એન્ટ્સ વેર ડાઉન ઇન અ પીટ. હવે એમણે જે ઓબ્ઝર્વેશન કર્યું એ આપેલું છે આપણને. અ નંબર ઓફ એન્ટ્સ, અસંખ્ય કીડીઓ, વેર ડાઉન ઇન અ પીટ. પીટ એટલે ખાડો, ડાઉન એટલે નીચે, નીચેની તરફ ખાડામાં અસંખ્ય કીડીઓ હતી. એ ખાડો વેર કે જ્યાં ધે હેડ કિલ્ડ સમ ફ્લીઝ. આ કીડીઓએ, ધે છે એ કીડીઓ માટે વાપરેલું છે, એન્ડ્સ. કીડીઓએ હેડ કિલ્ડ મારી નાખી હતી, સમ ફ્લીઝ. ફ્લીઝ એટલે માખીઓ. ઘણી બધી માખીઓને મારી નાખી. એન્ડ અધર ઇન્સેક્ટ્સ, અને બીજા જીવજંતુઓને પણ મારી નાખ્યા હતા. એનો પર્પઝ શું હતો? જો અહીંયા ફોર આપેલું છે. ફોર છે એ પર્પઝ માટે વપરાય છે, હેતુ માટે વપરાય છે. તો આ ફ્લીઝ, માખીઓ અને જીવજંતુઓને ફોર ફૂડ, પોતાના ખોરાક માટે મારી નાખ્યા હતા. The ants began fetching the small bits of this insect up to their ant hill. The ants, કીડીઓ છે એ began fetching. ફેચિંગ એટલે પહોંચાડવું. આમ તો ફેચ એટલે ભરવું થાય, પણ ખાડા સુધી ખાડામાંથી દર સુધી પહોંચાડવાના છે. હવે તો એક ખાડામાં ઘણી બધી કીડીઓએ માખીઓ અને ઝીણી ઝીણી જીવાતોને, નાની મોટી જીવાતોને, ઇન્સેક્ટ, એને મારી નાખી છે. અને ધ એન્ડ્સ બિગેન, કીડીઓએ શરૂ કર્યું હતું ફેચિંગ, પહોંચાડવાનું. ધ સ્મોલ બીટ્સ ઓફ ધીસ ઇન્સેક્ટ. આ બીટ્સ એટલે ટુકડા, બીટ્સ એટલે ટુકડા, પીસ, નાના નાના ટુકડાઓ છે ઓફ ધીસ ઇન્સેક્ટ્સ. આ ઇન્સેક્ટ એટલે જીવજંતુઓના ટુકડાઓ છે કે જે નાના નાના ટુકડાઓ હતા. અપ ટુ ધેર એન્ટ હિલ, એ પોતાના દરમાં પહોંચાડતી હતી. એક ખાડામાં એમણે પહેલાં માખીઓ અને જીવાતોને મારી નાખ્યા. હવે એને એ ટુકડા કરી અને પોતાના દર સુધી પહોંચાડી રહી હતી. એ આ વૈજ્ઞાનિકે જોયું. ધીસ વોઝ આર્ડસ વર્ક ફોર ધેમ. હવે આર્ડસ એટલે મહા મુશ્કેલી. આ કામ
કીડીઓ માટે મહા મુશ્કેલી ભરેલું હતું. જે ટુકડાઓ છે એને દર સુધી પહોંચાડવા એ કીડીઓ માટે મહા મુશ્કેલી હતી. ધ સાઇડ્સ ઓફ ધ પીટ વેર સ્ટીપ, પણ કે છે ધ સાઇડ્સ ઓફ ધ પીટ, ખાડા, જેનો ખાડો હતો એ ખાડામાંથી એને ઉપર લઈ જવાના હતા. તો એ પીસ છે એ ખાડાને કિનારી પરથી લઈ જતી હતી, પણ એ ખાડાની કિનારી છે, પીટ વોઝ સ્ટીપ, એ લીસી હતી. સ્ટીપ એટલે સીધું, એ એકદમ સીધું ચડાણ હતું. સ્ટ્રેટ હોય એટલે સ્વાભાવિક છે કે ચડવામાં મુશ્કેલી પડે. એમાં કીડીઓની પાસે તો વજન હતું, એને થોડા થોડા ટુકડા લઈને આવવાનું હતું. એક તો સીધું ચડાણ અને નાના નાના ટુકડા, એટલે એના માટેનું કામ છે એ મહા મુશ્કેલી ભરેલું હતું. હવે શા માટે મહા મુશ્કેલી ભરેલું હતું? કારણ કે કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધ એન્ડ્સ, કન્સિડરિંગ એટલે વિચાર કરવો, ધ સાઇઝ એટલે કદ, ઓફ ધ એન્ડ્સ, કીડીઓના કદનો વિચાર કરીએ તો ધ લોડ્સ ધે વેર કેરિંગ, લોડ્સ એટલે વજન કે તેઓ લઈને જઈ રહી હતી, એની પાસે જે વજન હતું એનું કદ, શરીરનું કદ અને એની પાસે રહેલું વજન, આ બંનેનો વિચાર કરીએ તો જે વજન હતું એ વેર વેરી હેવી, એ ખૂબ વજનદાર હતું, પુષ્કળ એની પાસે વજન હતું. It was as if a group of men were carrying a weight of 200 pounds each. હવે વજન કેટલું હતું? તો અહીંયા સાયન્ટિસ્ટે તુલના કરી છે કે એઝ ઇફ, જાણે કે અ ગ્રુપ ઓફ મેન, એક માણસનો સમૂહ, મેન બહુવચન છે જુઓ, તો માણસનો સમૂહ વેર કેરિંગ, લઈ જઈ રહ્યો હોય, અ વેઇટ, વજન ઓફ 200 પાઉન્ડ, 200 પાઉન્ડ ઈચ, એ એટલું વજન હતું કે એક વ્યક્તિના ભાગે 200 પાઉન્ડ વજન આવે. ઈચ એટલે દરેક એક માણસનો સમૂહ છે, એ માણસનો સમૂહમાંથી દરેકના ભાગે 200 પાઉન્ડ જેટલું વજન આવે અને એનું જેટલું વજન થાય એટલું વજન કીડી લઈ જઈ રહી હતી. 200 પાઉન્ડ એટલે એપ્રોક્સિમેટ, લગભગ 90 કિલો, 85 થી 90 કિલો આસપાસ થાય. એટલું વજન એક માણસ ઉચકાવે એટલું વજન કીડી લઈ જઈ રહી હતી, કે જેની હેસિયત બહાર હતી. એના માટે બહુ મહા મુશ્કેલી ભરેલું કાર્ય હતું. અને મહા મુશ્કેલી ભરેલું કાર્ય એટલે હતું કે એનું કદ નાનું હતું ને વજન વધારે હતું. પ્લસ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ, આટલું વજન પ્લસ ક્લિફ એટલે ભેખડ, ઢોળાવ, એની સાથે એને ભેખડ ચડતા જવાનું હતું, કારણ કે ખાડામાંથી એને ઉપર ચડીને જવાનું હતું. વજન કદ કરતાં વધારે વજન હતું અને પ્લસ ઢોળાવ ચડવાનો હતો. ધ એન્ડ્સ ઇમિડિયેટલી ઓર્ગેનાઇઝ ધ વર્ક ઇન ધીસ વે. પણ કીડીઓ છે એને શું કર્યું? તો આટલું વજન લઈ જવાનું હતું. ધ એન્ડ્સ ઇમિડિયેટલી, કીડીઓએ તરત જ ઓર્ગેનાઇઝડ એટલે આયોજન કરવું, ધ વર્ક ઇન ધીસ વે, આ રીતે એક કામનું આયોજન કર્યું, કામની વહેંચણી કરી. કેવી રીતે કરી? તો કે છે વાઇલ સમ વેર કેરિંગ અપ ધ બિટ્સ ઓફ ઇન્સેક્ટ્સ. થોડી કીડીઓએ શું કર્યું? તો ઇન્સેક્ટ છે એના બિટ્સ, ટુકડા પોતાની સાથે લઈ જઈ રહી હતી. ધ અધર વેન્ટ ઇન ફ્રન્ટ, એમાંથી થોડી કીડીઓ જે વજન લઈને જઈ રહી હતી એમાંથી થોડી કીડીઓ એ વજનવાળી કીડીઓથી આગળ નીકળી ગઈ. એન્ડ ક્લિયર એની સેન્ડ, એ કીડીઓના પાસે વજન હતું એટલે આજુબાજુનો રસ્તો કરતી હતી, ક્લિયર્ડ, કે જેથી એ સ્લીપ ના થઈ જાય. એન્ડ સ્મોલ સ્ટોન, સેન્ડ હોય, કોઈ માટી હોય, નાનો પથ્થરનો ટુકડો હોય, ધેટ ઓબ્સ્ટ્રેક્ટેડ ધ વે, ઓબ્સ્ટ્રેક્ટેડ એટલે અડચણ, કે જે રસ્તામાં અડચણરૂપ બને એ દૂર કરવા માટેનો પ્રયત્ન કરતી હતી. એટ સમ પોઈન્ટ્સ, અને અમુક જગ્યા પર, વેર, કે જ્યાં ઇટ વોઝ ડિફિકલ્ટ ટુ ગેટ અ ફૂટહોલ્ડ, કે જ્યાં
મુશ્કેલ હોય, ફૂટહોલ્ડ એટલે પગ ટેકવવો, અમુક જગ્યાએ કે જ્યાં પગ ટેકવવો મુશ્કેલ હોય, ધીઝ અધર એન્ડ્સ વુડ પોઝિશન, આ બીજી કીડીઓ ત્યાં એનું સ્થાન લઈ લે, એટલે સ્થાન લઈ લેવું. ધેમસેલ્વ્સ પોતાની જાતે, ઇન સચ અ વે એવી રીતે, એવી રીતે, વે એટલે રસ્તો, પાથ, વે પદ્ધતિ, તો એ એવી રીતે પોતાનું સ્થાન લઈ લેતી that ants carrying the loads, કે જે કીડીઓ લોડ્સ લઈને, વજન લઈને, લોડ્સ એટલે વજન લઈને જઈ રહ્યું હોય, could easily climb over them, કે જે બહુ ઇઝીલી, બહુ સરળતાથી ક્લાઇમ્બ ઓવર ધેમ, એની ઉપર ફૂટહોલ્ડ ન હોય, વજન હોય અને વજન લઈને એકદમ સ્ટ્રેટ જગ્યાએ ચડવાનું હોય, તો એના માટે ફૂટહોલ્ડ, હવે પગ ટેકવવાની એટલી કીડીઓ રસ્તો સાફ કરતી હતી, સિવાયની કીડીઓ હતી, એ લોકોએ શું કર્યું તો કે પોતે એવી રીતે ગોઠવાઈ ગઈ કે જે વજન લઈને જતી કીડી પોતે ફૂટહોલ્ડ બની ગઈ, એટલે એના ઉપર થઈ અને પગ ટેકવી અને બીજી કીડીઓ જઈ શકે. નિયર ધ ટોપ ઓફ ધ પીટ, હવે ધીરે ધીરે ટોપ એટલે કિનારે, ઓફ ધ પીટ એટલે ખાડો, ખાડાના કિનારે. હાવર ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધ વે, કે ત્યાં સ્મોલ પાર્ટ ઓફ ધ વે નાનો રસ્તો હતો, વિચ વોઝ કમ્પ્લીટલી, કે જે કમ્પ્લીટલી સ્મૂધ. હવે આ કીડીઓ છે એ ખાડામાંથી કિનારી સુધી ઉપર ચડતી ઉપર તો ચડી, પણ ઉપર જે કિનારી હતી એ કિનારી પરનો રસ્તો કેવો હતો તો કે છે સ્મૂધ, એકદમ લીસો હતો. એટલે સ્વાભાવિક છે કે લીસો રસ્તો હોય એટલે એના પર ચડવામાં તકલીફ પડે, અને એમાં પણ એની પાસે વજન હતું, એટલે વજન લઈને ચડવું બહુ અઘરું હતું. એટલે એ કહે છે કે ખાડાના કિનારાનો રસ્તો સ્મૂધ અને સ્ટીપ, લીસો અને સીધો હતો. હિયર ધેર વેર નો ફૂટહોલ્ડ્સ, અને અહીંયા કોઈ ફૂટહોલ્ડ્સ હતા નહીં. રસ્તો સીધો હતો એટલે ત્યાં કોઈ ફૂટહોલ્ડ, એટલે પગ ટેકવવા માટે વજન લઈને જતી હોય, લીસો રસ્તો હોય તો સ્લીપ થઈ જાય, પણ પગ ટેકવીને ચડે તો ચડી શકાય. પણ એકદમ સીધો હતો પ્લસ પાછું સ્મૂધ, લીસો હતો, એટલે રસ્તા ઉપર કોઈ ફૂટહોલ્ડ, પગ ટેકી શકાય એવું હતું નહીં. ધ એન્ડ્સ કેમ અપ ટુ ધીઝ પોઈન્ટ્સ, આ કીડીઓ છે એ એવી જગ્યા ઉપર આવે, ધેર પ્રોગ્રેસ સ્ટોપ, જ્યાં રસ્તો સ્મૂધ હતો અને સીધો હતો એવી જગ્યા ઉપર આવી કીડીઓ, અને એનો પ્રોગ્રેસ એટલે આગળ વધવાનું અટકી ગયું. ઇટ સીમ્ડ ધેટ, અને એવું દેખાય કે આફ્ટર ઓલ, અંતે દે હેડ બીન ડિફીટેડ, જાણે એવું લાગતું હતું કે જાણે કીડીઓ હારી ગઈ, હવે એ છેક પીઠની બહાર, ખાડાની બહારથી એ પોતાનો ખોરાક લઈ જઈ શકશે નહીં. ઓફ ધ મેની એન્ડ્સ, ઘણી કીડીઓ, વિચ ટ્રાયડ, ઘણી બધી કીડીઓ હતી એમાંથી થોડીક, ઓફ ધ શબ્દ છે તો ઓફ ધ મેની એન્ડ્સ, ઘણી બધી કીડીઓમાંથી થોડી કીડીઓ, ટ્રાય ટુ ક્લાઇમ્બ ધીસ પાર્ટ, એમાંથી થોડી કીડીઓએ આ પાર્ટ, આ ભાગ, લીસોને સીધો ભાગ હતો ખાડાનો, ત્યાં ચડવા માટે પ્રયત્ન કર્યો. ધ ઓનલી વન રીચ ધ ટોપ, ને એમાંથી કિનારી સુધી માત્ર એક જ કીડી જઈ શકી. ધીસ વન વોઝ ઇમિડિયેટલી મેટ, હવે એક કીડી ચડી પછી એણે શું કર્યું તો એ કહે છે ધીસ વન વોઝ ઇમિડિયેટલી, તરત જ, ઇમિડિયેટલી એટલે તરત જ, અ નંબર ઓફ એન્ટ્સ, નંબર ઓફ એન્ટ્સ એટલે ઘણી બધી કીડીઓને મળી. ફ્રોમ ધ એન્ટ હિલ, દરમાં ગઈ અને દરમાં જઈ ઘણી બધી કીડીઓને મળી. ટુ હુમ ઇટ કન્વેડ અ મેસેજ, ત્યાં જઈ જે કીડીઓ હતી એ લોકોને મેસેજ, કન્વે એટલે પહોંચતું કરવું, સમાચાર, સંદેશો પહોંચતો કર્યો. એન્ડ નાઉ એન અમેઝિંગ થિંગ હેપન્ડ, અને કહે છે હવે એક આશ્ચર્યજનક ઘટના બની. ધ એન્ડ્સ એટ ધ, અમેઝ એટલે આશ્ચર્ય, ધ એન્ડ્સ એટ ધ ટોપ બિગેન ક્લાઇમ્બિંગ ડાઉન ઇન્ટુ ધ પીટ બેકવર્ડ. હવે શું કર્યું તો ધ એન્ડ્સ એટ ધ ટોપ, કીડીઓ ટોપ ઉપર હતી
એણે બિગેન શરૂ કર્યું. ક્લાઇમ્બિંગ ડાઉન, ક્લાઇમ્બ અપ એટલે ઉપર ચડવું, ક્લાઇમ્બ ડાઉન એટલે નીચે ઉતરવું. ઉપરથી કીડીઓ હવે નીચે ઉતરવા લાગી, કારણ કે નીચેથી તો ઉપર ચડવું મુશ્કેલ હતું. એટલે જે કીડીઓ ઉપર પહોંચી ગઈ હતી એણે એક પછી એક કીડીઓ નીચે ઉતરવા લાગી. પણ નીચે ઉતરતા ઉતરતા શું કર્યું? તો બેકવર્ડ, પીઠ બેકવર્ડ, ખાડામાં બેકવર્ડ પાછી જવા લાગી. ઈચ હોલ્ડિંગ, હોલ્ડ એટલે પકડવું, ઈચ એટલે દરેક, દરેક કીડીઓ પકડી રાખતી. ધ ટેલ, પૂંછડી, એન્ડ ઓફ અનધર એન્ટ ઇન ફ્રન્ટ, બીજી કીડીની પૂંછડી. અને ઇન ધીસ વે, આ રીતે એન એન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મ, તરત જ જેમ કોઈ કામ હોય અને વજન હોય એને દૂર જગ્યાએ પહોંચાડવું હોય તો માનવ સાંકળ બનાવવામાં આવે, એવી રીતે કીડીઓએ પોતાની એન્ટ ચેઇન, કીડીઓની સાંકળ બનાવી. એકબીજાને પૂંછડીમાંથી પકડતી ગઈ, પકડતી ગઈ, પકડતી ગઈ અને ઉપરથી નીચે સુધી આખી એન્ટ ચેઇન બની. હવે એન્ટ ચેઇન બની એમાંથી શું થયું? તો એન્ટ ચેઇન વોઝ સૂન ફોર્મ, તરત જ તૈયાર થઈ ગઈ. વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઇડ, હવે ડ્રોપ સરકાવા લાગી, ડાઉન ધ સ્ટીપ સાઇડ, જે સીધો જ રસ્તો હતો એની ઉપરથી બીજી બધી કીડીઓ છે ધીરે ધીરે ડ્રોપ ડાઉન, નીચે ઉતરવા લાગી. વેન ઇટ રીચ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોડ્સ, હવે ધીરે 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 કીડીઓ ક્યાં પહોંચી? કે જ્યાં લોડ લઈને ઊભેલી કીડીઓ હતી ત્યાં આ કીડીઓની સાંકળ પહોંચી. દે ઇઝીલી ક્લાઇમ્બ અપ ધ ચેઇન, હવે ફૂટોલ હતો નહીં, પગ ટેકવી શકાય એવું હતું નહીં, વજન ઉપર પહોંચાડવાનું હતું તો નીચેથી ઉપર જવાનું હતું. એટલે એ કીડીઓની સાંકળ બની, એ એક એક કીડી પર થઈ અને લોડ લઈને જતી, વજન લઈને જતી કીડીઓ છે એ ઉપર પહોંચી. એન્ડ કમ આઉટ ઓફ ધ ટોપ, અને આ રીતે બહાર નીકળી. હવે અહીંયા એમ કહે છે સચ બિહેવિયર, કીડીઓનું આ જે બિહેવિયર છે, શોઈંગ ધ એડેપ્ટનેસ ઓફ, હવે અહીંયા આપણને શબ્દ વાપરેલો છે એડેપ્ટનેસ એટલે કુશળતા. કુશળતા ભરેલું આ વર્તન છે કીડીઓનું હેઝ બીન નોટિસ્ડ, એને ધ્યાનમાં લેવામાં આવ્યું. એન્ડ સ્ટડીડ બાય મેની, અને ઘણા લોકોએ, મેની પર્સન ટૂંકમાં, મેની સાયન્ટિસ્ટ, ઘણા લોકોએ એનો અભ્યાસ કર્યો. નાઉ સાયન્સ હેઝ ડિસ્કવર્ડ, અને એના આધારે સાયન્સે એવું શોધ્યું, એવું સંશોધન કર્યું, સમથિંગ્સ અબાઉટ એન્ટ લાઈફ, અને એ સંશોધન શેના આધારે કર્યું? તો ધ લાઈફ ઓફ એન્ટ્સ, કીડીઓના જીવન ઉપર સંશોધન કર્યું. વિચ, કે જે સીમ ટુ શો, કે જે દર્શાવે છે that the intelligence of this teeny creature, વિજ્ઞાને એવું સંશોધન કર્યું છે કે ઇન્ટેલિજન્સ એટલે બુદ્ધિઆંક, ઓફ ધીસ ટીની ક્રીચર્સ, આ નાનકડા, ટીની એટલે નાનકડું, સ્મોલ, ક્રીચર્સ એટલે જીવાત, જીવજંતુ, આ નાનકડું જીવ છે એની બુદ્ધિ છે ઇઝ વેરી વેરી ક્લોઝ ટુ હ્યુમન ઇન્ટેલિજન્સ, એ માણસની ઇન્ટેલિજન્સથી ઘણી નજીક છે. એટલે માણસની બુદ્ધિ અને કીડીની બુદ્ધિ લગભગ સરખી છે, ઘણી સામ્યતા, ઘણી નજીકતા દર્શાવે છે. નોટ ઓલ સાયન્ટિસ્ટ કન્સીડ ટુ ધીસ વ્યૂ, બધા વૈજ્ઞાનિકોએ આ બાબતનો કન્સીડ, સ્વીકાર નથી કર્યો. બટ યુ મે લુક એટ સમ ઓફ ધીસ ફેક્ટ, પણ આમાંથી તમે થોડીક હકીકતો યુ મે લુક એટ, જોઈ શકો. એન્ડ ફોર્મ યોર ઓન ઓપિનિયન, ફોર્મ એટલે ઘડવું, રચવું, બનાવવું, અને તમે તમારો પોતાનો ઓપિનિયન બનાવી શકો. કીડીઓ વિશે તમે અભ્યાસ કરો પછી તમારો પોતાનો ઓપિનિયન બનાવી શકો. એ ઓપિનિયન રજૂ કરવા માટે તમારે કીડીઓનું ઓબ્ઝર્વેશન કરવું પડે, કીડીઓ વિશેનો અભ્યાસ કરવો પડે. અભ્યાસ કરીએ તો જ કીડીઓ વિશેની માહિતી મળે. પછી કહે છે ધીઝ આર એન્ટ્સ ધેટ ડુ ફાર્મિંગ, હવે જે કીડીઓની વાત કરે છે એ એવા પ્રકારની કીડીઓ છે કે જે ટુ ફાર્મ, શબ્દ છે ફાર્મિંગ પણ એનું ક્રિયાપદ છે ટુ ફાર્મ એટલે ખેતી કરવી.
તો એ કહે છે એવી કીડીઓ કે જે ખેતી કરતી હોય. યુ મે નો, તમે કદાચ જાણતા હો ધેટ ઇટ વોઝ અ બિગ લીપ ફોર હ્યુમન પ્રોગ્રેસ. લીપ એટલે કૂદકો, હ્યુમન એટલે માણસ, માણસ જાત, પ્રોગ્રેસ એટલે પ્રગતિ. માણસ જાતની પ્રગતિનો જો સૌથી મોટો કૂદકો હોય તો એ છે વેન મેન ગેવ અપ બિંગ અ ફૂલ ટાઈમ હન્ટર. ગેવ અપ એટલે છોડી દેવું, લીવ. જ્યારે માણસે ફૂલ ટાઈમ હન્ટર આખો દિવસ શિકાર કરતો તો એ છોડી દીધું એન્ડ ટૂક ટુ ફાર્મિંગ, ખેતી કરવાનું શરૂ કર્યું. એ એક માણસની પ્રગતિનો એક કૂદકો છે, એક વિકાસ છે. સિમિંગલી એવી જ રીતે ધ અમરેલા એન્ડ્સ ઓફ સાઉથ અમેરિકા, સાઉથ અમેરિકામાં એક અમરેલા પ્રકારની કીડીઓ છે. એ પણ ધે આર કોલ્ડ બાય નેમ. એ લોકોએ શું કર્યું? ધ સેમ સ્ટેપ ઇન ધેર સ્મોલ વે. સેમ સ્ટેપ એટલે કે માણસે જેવી રીતે પ્રગતિ કરી ખેતીમાં એવી જ પ્રગતિ સાઉથ અમેરિકાની અમરેલા નામની કીડીઓએ કરી અને એમણે ખેતી કરી. ધે આર કોલ્ડ બાય ધ નેમ. અને એ કીડીઓ છે એ અમરેલા એન્ટના નામે બોલાવવામાં આવે છે કે એને ઓળખવામાં આવે છે. કારણ કે હવે એ કીડીને અમરેલા એન્ટ્સ શા માટે કહેવાય છે? તો કારણ કે they are often seen carrying large pieces of leaf. કારણ કે તેઓ લાર્જ પીસીસ ઓફ લીફ, લીફ એટલે પાંદડું, પાંદડાના મોટા ટુકડાઓ કેરિંગ લઈ જઈ રહ્યું હોય. ઓવર ધેર હેડ્સ લાઈક અમરેલા. એ પોતાના માથા પર મૂકી અને મોટા મોટા પાનના ટુકડાઓ લઈ જાય અને એ પાન છે એ લાઈક અમરેલા માથા ઉપર લઈ જાય પણ છત્રીની જેમ લઈ જાય ઢાંકીને. ધે ટેક ધીસ પીસીસ. હવે આ કીડીઓ છે આ ટુકડાઓ જે પાનના હોય એને લઈ જાય. ધે ટેક ધીસ પીસીસ ઓફ લીફ, પાનના ટુકડાઓને ટુ ધેર નેસ્ટ. નેસ્ટ એટલે માળો થાય પણ અહીંયા નેસ્ટનો અર્થ થાય દર, રાફડો. તો કીડી છે પોતાના દરમાં આ પાનના પાંદડા લઈ જાય. વેર ત્યાં જઈ ધે ચ્યુ ધેમ, ત્યાં જઈ અને એને ચાવે. ચ્યુ એટલે ચાવવું. ચ્યુ ધેમ અપ નાઇસલી, ખૂબ સુંદર રીતે ચાવે. ઓન ધીસ બેડ્સ ગ્રો. પછી શું કરે કે આફ્ટરવર્ડ્સ પછી ધે મેક બેડ્સ. બેડ્સ એટલે ક્યારીઓ. જેમ ખેતરોમાં ક્યારીઓ હોય, જુદા જુદા ક્યારા પાળા બનાવ્યા હોય એવી રીતે આ ચાવી જાય પાન અને ચાવેલા પાનના પાળા બનાવે, ક્યારીઓ બનાવે. ઓફ ધીઝ ચ્યુડ લીવ્સ, ચવાયેલા પાનના. ઓન ધીઝ બેડ્સ. અને આ ક્યારીઓ પર ગ્રુ અ કાઇન્ડ ઓફ ફંગસ, એક પ્રકારની ફૂગ થાય. વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ, કે જે આ કીડીઓનો ખોરાક બને. એટલે ખેતી કરીને ખોરાક મેળવે એટલે ફાર્મિંગ શબ્દ આપ્યો. ખેતી કઈ કરે તો પાંદડા લાવે, પાંદડા લાવી એને ચાવી અને એની ક્યારીઓ બનાવે અને એ ક્યારીઓમાં ફૂગ થાય એ ફૂગનો પોતે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આ રીતે સાઉથ અમેરિકાની કીડીઓ છે એ પોતાનો ખોરાક છે એ ફૂગમાંથી મેળવે છે ને ખેતી કરે છે એવું વૈજ્ઞાનિક દ્વારા સંશોધન કરવામાં આવ્યું છે.